હેલો વિદ્યાર્થી મિત્રો, હું ફૈસલ સર આપ તમામનું ઓરિએન્ટલ હાયર સેકન્ડરી સ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે હું આપ સૌની સમક્ષ ઇંગ્લિશ ગ્રામરમાં ખાસ કરીને ધોરણ 11 અને 12 માં ભણતા વિદ્યાર્થીઓ માટે એક નવો ટોપિક લઈને ઉપસ્થિત થયો છું. અને આજના ટોપિકનું વિદ્યાર્થી મિત્રો આપણું નામ છે ચેન્જ ધ ટેક્સ્ટ. એટલે કે તમને એક પેરેગ્રાફ આપેલો હશે અને એ પેરેગ્રાફની અંદર તમારે ચેન્જીસ કરવાના છે. હવે કેવા કેવા પ્રકારના ચેન્જીસ આપણે કરવાના છે, કેવી રીતે આપણે ચેન્જીસ કરવાના છે, ઇવન તમને એક્ઝામમાં કયા સેક્શનમાં કેટલા માર્ક્સ માટે કેવી રીતે આ પ્રશ્ન પૂછવામાં આવે છે, આ બધી જ બાબતોની ચર્ચા વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે કરવાના છીએ. તો આપણે વધુ સમય લેતા પાર્ટ 1 ની શરૂઆત કરીએ એક નાનકડા એક્ઝામ્પલ સાથે. જુઓ, આ છે તમારું એક્ઝામ્પલ. તમને ધોરણ 11 અને 12 ના જે વિદ્યાર્થીઓ છે એ લોકોને પેપર સ્ટાઇલ પ્રમાણે તમને સેક્શન ડી ની અંદર ડુ એઝ ડાયરેક્ટેડ આવું તમને હેડિંગ આપેલું હશે. અને એ હેડિંગની નીચે વિદ્યાર્થી મિત્રો તમને ક્વેશ્ચન નંબર 49 અને 50 એમ બે પ્રશ્નો આપેલા હશે. ધોરણ 12 ના વિદ્યાર્થીઓ જે છે એ ખાસ અહીંયા ધ્યાન આપે, કારણ કે એમની જે બોર્ડની પેપર સ્ટાઇલ છે એ પ્રમાણે આપણે જઈએ તો 49 અને 50 નંબરનો જે પ્રશ્ન તમને આપેલો હશે એ તમારો છે ડુ એઝ ડાયરેક્ટેડ. હવે એમાં જેવું તમને સૂચવવામાં આવ્યું છે એ પ્રમાણે તમારે ચેન્જીસ કરવાના છે. સમજી લો તમને શું આપેલું હશે. આ 49 નંબરનો જે પ્રશ્ન છે ને ત્યાં તમને એક પેરેગ્રાફ આપેલો છે અને 50 નંબરનો જે પ્રશ્ન છે ત્યાં તમને એક પેરેગ્રાફ આપેલો છે. હવે બંને પેરેગ્રાફ જે છે ને એ અલગ અલગ ટોપિક્સના હશે. સપોઝ કે 49 નંબરનો તમારો પેરેગ્રાફ જે છે એ પેસિવ વોઇસ આપેલું છે એને એક્ટિવમાં કન્વર્ટ કરવાનું છે તમારે, કાં તો એક્ટિવ વોઇસ આપેલું છે એને તમારે પેસિવ વોઇસની અંદર કન્વર્ટ કરવાનું છે. આ થઈ ગયું. એવી રીતે તમને 50 નંબરનો જે પ્રશ્ન છે ત્યાં તમને આપેલું હોય એક પેરેગ્રાફ અને એ પેરેગ્રાફને તમારે ચેન્જ ઇન ટેન્સ એટલે કે કાળની અંદર તમારે પરિવર્તન કરવાનું હોય. હવે તમને આવું ક્યાંય સૂચના આપેલી નહીં હોય કે તમને આ જે પેરેગ્રાફ આપેલો છે એને ચેન્જ ધ અબવ પેરેગ્રાફ ઇન્ટુ past tense, change the above paragraph into simple future tense. આવું તમને આપેલું નહીં હોય. Change the above paragraph into passive voice અથવા તો active voice. આ રીતે મિત્રો તમને સીધી સૂચના નહીં આપેલી હોય. હા, ઇનડાયરેક્ટલી તમને સ્ટાર્ટ લાઈક ધીસ કરીને અહીંયા તમને ક્લુ આપેલી હશે, હિન્ટ આપેલી હશે કે તમારે એક્ઝેક્ટલી આ પેરેગ્રાફમાં કરવાનું શું છે. તો આપણે જોઈએ છે કે કયા કયા પ્રકારના આપણે ચેન્જીસ કરવાના છે. તો પહેલા તમે સમજી લો કે 49 નંબરનો એક તમારો પેરેગ્રાફ છે, 50 નંબરનો એક પેરેગ્રાફ છે. 2 માર્ક્સ અને 2 માર્ક્સ, આ બંનેના બે ગણો એટલે ટોટલ તમારે કેટલા થઈ જાય? 4 માર્ક્સ થઈ જાય. પણ એક પેરેગ્રાફ તમારો જે છે એ ફાઇનલ છે કે ચેન્જ ઇન ટેન્સમાં હશે, એટલે કે કાળની અંદર તમારે પરિવર્તન કરવાના છે. એ વાત ફાઇનલ છે. અને આજના આ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે એની જ વાત કરવાના છે. ચેન્જ ઇન ટેન્સ એ આપણો મુખ્ય ટોપિક છે, મેઇન મુદ્દો છે. હવે જોઈએ આ પેરેગ્રાફની અંદર આપણને કેટલા ચેન્જીસ આપેલા છે, કયા કયા પ્રકારના ચેન્જીસ આપેલા છે એ પણ આપણે સાથે સાથે વાત કરી લઈએ. તો હાઉ મચ લેન્ડ ડઝ અ મેન નીડ, અને અહીંયા તમે જુઓ છો કે હાઉ મચ લેન્ડ ડીડ. હવે કરવાનું શું છે અહીંયા એ તો આપણને કીધું જ નથી, પણ આપણને હિન્ટ તો આપેલી છે ને. તો આપણે શું કરીએ કે પેરેગ્રાફની પહેલી લાઈન અને સ્ટાર્ટ લાઈક ધીસ વાળી જે લાઈન છે એ બંનેને આપણે કમ્પેર કરીએ અને એની અંદર જે કોમન દેખાય છે એને હટાવી દઈએ અને જ્યાં તમને ચેન્જ દેખાય છે ને ત્યાં આપણે ખાસ ફોકસ કરીએ. તો હાઉ મચ લેન્ડ, તો અહીંયા પણ છે હાઉ મચ લેન્ડ, તો આ બંને તો કોમન છે, અહીંયા કોઈ ચેન્જ કરવાનું નથી. ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો ડઝ છે ને અહીંયા તમને શું આપેલું છે? ડીડ આપેલું છે. એટલે આપણને અહીંયા ટ્રેક કરી શકીએ, આપણે ખ્યાલ આવી ગયો આપણને કે આ ડુ ડઝ જે છે એ પ્રેઝન્ટ ટેન્સ બતાવે છે, એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, અને ત્યાર પછી ડીડ જે છે એ સિમ્પલ પાસ્ટ ટેન્સ બતાવે છે. એટલે ઓવરઓલ આપણે જોવા જઈએ તો અહીંયા તમારે કરવાનું શું છે? પ્રેઝન્ટ, આ બધી જ જગ્યાએ તમને પ્રેઝન્ટ આપેલું છે અને પ્રેઝન્ટનું તમારે શું કરવાનું છે? પાસ્ટમાં કન્વર્ટ કરવાનું છે, એટલે કે પ્રેઝન્ટનું તમારે પાસ્ટ કરવાનું છે. આ હિન્ટ તમારે અહીંયાથી લેવી પડે, તમારે અહીંયાથી એનો ખ્યાલ મેળવવો પડે. હવે જુઓ કયા કયા પ્રકારના ચેન્જીસ હોય છે એની પણ આપણે વાત કરીએ. તો ટુ બી, ટુ હેવ, ટુ ડુ, મોડલ અને વર્બ ટેન્સીસ. જો કેવી રીતે ટુ બી, તો તમે અહીંયા જોઈ શકો છો આ ઇઝ આપેલું છે તો તમારો ટુ બી નો ચેન્જ છે. હવે તમને ઇઝ જે છે પ્રેઝન્ટ નું આપેલું છે અને તમારે કરવાનું શું છે? પાસ્ટમાં લઈ જવાનું છે. તો અહીંયા તમારે લખવાનું શું છે? વોઝ કરવાનું છે. પણ તમને એ તો ખબર હોવી જોઈએ ને કે કેવી રીતે ઇઝ નું વોઝ થાય છે. તમને પહેલા તો ટુ બી કેટલા છે, કયા કયા છે એનો ખ્યાલ હોવો જોઈએ ને. ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો તમને ટુ ડુ આપેલું છે, તો ડુ ડઝ છે તો આપણે ડઝ નું શું કરી દેવાનું છે? ડીડ કરી નાખીએ. તો ચલો તમને આપેલું જ છે એટલે વાંધો નથી. તમને અહીંયા જુઓ ટુ હેવ, તો આ ટુ હેવ આપેલું છે. હવે આ હેઝ આપેલું છે તો પ્રેઝન્ટ નું છે, તમારે એને શું કરવાનું છે? પાસ્ટમાં લઈ જવાનું છે, એટલે આપણે હેડ મૂકી દેવાનું છે અહીંયા. પણ એ ખ્યાલ હોવો જોઈએ આપણને કે હેવ હેઝ જે છે એનું પાસ્ટ શું થાય છે? હેડ થાય છે. ત્યાર પછી તમે અહીંયા વર્બ ટેન્સ એટલે કે તમને જે
અહીંયા ટેન્સીસ આપેલા છે. સેન્ટેન્સની અંદર જે વર્બ આપેલું હોય છે એ વર્બની અંદર કયો ટેન્સ છે, એક ટેન્સ આપીને તમને બીજા ટેન્સની અંદર ચેન્જ કરવાનું કહે. તો તમે જોઈ શકો છો અહીંયા સ્ટ્રગલ્સ લખ્યું છે, તો પ્રેઝન્ટ આપેલું છે, તો પ્રેઝન્ટનું આપણે શું કરવાનું, પાસ્ટ કરવાનું, તો સ્ટ્રગલ્ડ કરી દઈશું. એવી રીતે ગેટ્સ, તો અહીંયા ફરી પાછું વર્બની પાછળ એસ આવેલું છે, જોતા જ આપણને ખ્યાલ આવે કે પ્રેઝન્ટ છે, પ્રેઝન્ટનું આપણે શું કરવાનું છે, પાસ્ટ, તો ગોટ કરી દઈશું. એવી રીતે અહીંયા ફરી પાછું તમે ટુ હેવ સમજી લો આને, તો ટુ હેવ ની જગ્યાએ અહીંયા હેવ હેઝ હોય તો અહીંયા હેઝ આપેલું છે, તો હેઝ નું આપણે શું કરી દેવાનું છે, પાસ્ટમાં હેડ કરી દેવાનું છે. એવી રીતે અહીંયા આપણને મોડલ આપેલું છે, જો મોડલનો પણ ચેન્જ હોઈ શકે છે, તો મોડલ છે કેન, તો એનું તમે પાસ્ટ કરી દેજો કુડ. બરાબર. તો હવે બસ આ તમારે ખાસ સમજવાનું છે કે ટુ બી, ટુ હેવ, ટુ ડુ, મોડલ અને વર્બ ટેન્સ, આટલા ચેન્જીસ તમને પેરેગ્રાફની અંદર આપેલા હોઈ શકે છે કે તમારે કરવાના છે ટૂંકમાં. તો એમાં આપણે આ વિડીયો લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો માત્ર ને માત્ર રૂલ્સની જ વાત કરવાના છીએ કે હવે કેટલા ટુ બીસ છે, કયા કયા ટુ બી છે, પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચરના કયા કયા છે. ત્યાર પછી એ પણ આપણે સાથે સાથે જોઈશું કે જે સબ્જેક્ટ છે આઈ, બી, યુ, દે, હી, શી, ઇટ, એમાં કયો ટેન્સનું કયો ટુ બી જે છે એ કયા સબ્જેક્ટની સાથે જાય છે, આ બધી જ વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા વાત કરવાના છીએ. તો ટુ બીઝ, ટુ હેવ, ત્યાર પછી ટુ ડુઝ જે છે એ મોડલ્સ, પછી જેટલા પણ વર્બ ટેન્સ એટલે કે આપણે જે ટેન્સીસ છે મિત્રો એ ટેન્સીસની પણ આપણે અહીંયા વાત કરવાના છીએ. બધા જ ટેન્સીસની આપણે અહીંયા વાત કરવાના છીએ. ધોરણ 11 અને 12 ના ભણતા જે વિદ્યાર્થીઓ છે એમના માટે ખૂબ જ ઉપયોગી છે ટેન્સીસ. એટલે આપણે માત્ર આ ચેન્જ ધ ટેક્સનો ટોપિક ભણીએ છીએ તો અહીંયા જ આપણને ટેન્સ કામમાં નથી લાગવાના. ટેન્સીસ દરેકે દરેક ટોપિકની અંદર વિદ્યાર્થી મિત્રો તમને કામ લાગશે. અને આપણે આજના વિડીયોની અંદર જે ટેન્સીસ ભણીશું, સાવ સરળમાં સરળ જે ટ્રીક છે એને આપણે ફોલો કરીશું. અને જો તમે એકવાર એ ફોર્મ્યુલા અને એ જે આખું ફોર્મેટ છે એને તમે યાદ કરી લેશો તો ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો તમને કોઈ પણ ટોપિકની અંદર ઇઝીલી તમે ટેન્સ જે છે એને આઈડેન્ટિફાય પણ કરી શકશો અને તમારે જો સેન્ટેન્સ બનાવવાનું હોય તો તમે સેન્ટેન્સ બનાવી પણ શકશો. તો ચાલો હવે આપણે ટેન્સીસથી શરૂઆત કરીએ છીએ. જો અહીંયા આપણને ટેન્સીસ આપેલું છે, બરાબર. તો આ બધા જ ટેન્સીસના નામ આપેલા છે. હવે જ્યારે આપણે ધોરણ 9 અને 10 ની અંદર ભણતા તો ત્યાં વિદ્યાર્થી મિત્રો આપણે 9 ટેન્સીસ ભણી ગયેલા છે. પણ 11 અને 12 ના ધોરણની અંદર આપણે કેટલા ભણવાના છે, ટોટલ 12 ટેન્સીસ ભણવાના છે. આ બધા જ ટેન્સીસના આપણને નામ આપેલા છે. ત્યાર પછી અહીંયા આપણને રૂલ્સ આપેલા છે, જે તે ટેન્સ છે એની સામે એનો રૂલ જે છે, એનું જે ફોર્મ્યુલા કહો અથવા તો એને તમે સેન્ટેન્સ પેટર્ન પણ કહી શકો છો, નિયમો કહો, જે તમે કહેતા હોય, તમારે એ સેન્ટેન્સ બનાવવા માટે કઈ વસ્તુઓ જરૂરી છે એ આપણને અહીંયા રૂલ્સના ફોર્મમાં આપેલું છે. ત્યાર પછી એ બધા જ ટેન્સના રૂલ્સ અને એની સાથે સાથે એક એક સેન્ટેન્સ પણ અહીંયા આપણે એક્ઝામ્પલ તરીકે લીધેલું છે, જેથી તમને ખ્યાલ આવે કે આ રૂલ્સનો ઉપયોગ કરીને આપણે સેન્ટેન્સ કેવી રીતે બનાવી શકીએ છીએ. બરાબર છે. તો હવે આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ છીએ. પહેલા જે 3 ટેન્સીસ છે, સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ અને સિમ્પલ ફ્યુચર, એની થોડી આપણે સ્ટડી કરી લઈએ. તો સિમ્પલ પ્રેઝન્ટની વાત કરીએ તો તમારે વર્બ બેઝિક એસ અથવા તો ઈએસ હોય, મીન્સ કે જો વર્બનું ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું હોય અથવા તો વર્બની પાછળ એસ આપેલું હોય અથવા તો વર્બની પાછળ ઈએસ આપેલું હોય તો એને આપણે વિદ્યાર્થી મિત્રો શું કહીશું, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કહીશું. હવે સમજો કે તમારે બનાવવાનું હોય સેન્ટેન્સ તો તમારે આ નિયમ યાદ રાખવો પડે કે ક્રિયાપદનું મૂળ રૂપ લેવું પડે અથવા તો વર્બની પાછળ તમારે એસ અથવા તો ઈએસ લગાડવું પડે તો તમે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું સેન્ટેન્સ બનાવી શકો. હવે એ તો તમને ખ્યાલ હશે ને કે આઈ, વી, યુ, દે સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે એટલે કે બેઝિક ફોર્મ, અને હી, શી, ઇટ સાથે ક્રિયાપદની પાછળ એસ અથવા તો ઈએસ લાગે છે. બરાબર. હવે એ બી તમે ખાસ સમજી લેજો કે આ ઈએસ ક્યાં લાગે છે. તો ઈએસ જે છે ને એ જ્યારે તમારું ક્રિયાપદ જે છે, આ સપોઝ કે ડ્રિંક છે, બરાબર. આ ક્રિયાપદનું જે પાછળનું આ જે લેટર છે ને અથવા તો પાછળના જે બે લેટર્સ છે, એક અથવા આ બે લેટર્સ જે છે એ તમારા ડબલ એસ, એસએચ, સીએચ, ઓ અથવા તો એક્સ આપેલું હોય તો ત્યારે વિદ્યાર્થી મિત્રો તમારે એ વર્બની પાછળ શું લગાડી દેવાનું છે, ઈએસ લગાડવાનું છે. એ સિવાયના બાકી બધા જ વર્બની પાછળ તમારે માત્ર એસ જ લગાડવાનું થશે. જ્યારે તમે હી, શી, ઇટ થી સેન્ટેન્સ બનાવતા હોય ત્યારે યાદ રાખજો. આ એક્ઝામ્પલ જોઈ લઈએ. આઈ ડ્રિંક ટી, અહીંયા વર્બ બેઝિક લીધો છે, બરાબર. આઈ, વી, યુ, દે સાથે વર્બ બેઝિક આવે છે. અને એવી રીતે હી ડ્રિંક્સ ટી, કારણ કે હી, શી, ઇટ સાથે વર્બની પાછળ શું લાગે છે, એસ અથવા તો ઈએસ લાગે છે. તો ડ્રિંકની પાછળ માત્ર એસ લાગે છે તો એસ લગાડ્યું મેં. બરાબર. હવે બીજું જોઈએ આપણે અહીંયા સિમ્પલ પાસ્ટ ટેન્સ. જો સિમ્પલ પાસ્ટ ટેન્સમાં શું છે, તો જ્યારે વર્બનું એટલે કે વર્બની પાછળ તમને ઈડી આપેલું હોય, વર્બ ઈડી ધેટ મીન્સ કે વર્બની પાછળ તમને ઈડી આપેલું હોય અથવા તો વર્બનું પાસ્ટ ફોર્મ આપેલું હોય, મીન્સ કે પાસ્ટ ફોર્મ ઓફ ધ વર્બ. તો બંને બે તમે જોઈ લો કે તમને ઈડી આપેલું હોય ત્યારે કેવું હશે અને વર્બનું પાસ્ટ ફોર્મ હશે ત્યારે કેવું હશે. પહેલા આપણે વર્બનું પાસ્ટ ફોર્મ કેવું હોય એ જોઈ લઈએ. તો આઈ ડ્રેન્ક ટી, તમને ખબર છે ડ્રિંકનું પાસ્ટ શું થાય છે, ડ્રેન્ક થાય છે, બરાબર ને. તો આ પાસ્ટ ફોર્મ ઓફ ધ વર્બ લીધેલું છે ડાયરેક્ટ.
અને એવી જ રીતે જ્યારે તમને વર્બની પાછળ ઈડી આપેલું હોય તો એ પણ પાસ્ટ કહી શકાય ને. જોઈ શકો છો તમે, હી વોચ્ડ અ મૂવી, એણે એક મૂવી જોઈ, બરાબર ને. તો આ અહીંયા ઈડી લાગેલું છે વર્બની પાછળ, બરાબર. તો તમારે જેટલા રેગ્યુલર વર્બ્સ હશે એ બધા જ રેગ્યુલર વર્બ્સની પાછળ ઈડી લાગશે, અને જે ઇરરેગ્યુલર વર્બ્સ છે એ ઇરરેગ્યુલર વર્બ્સના જે તે પાસ્ટ ફોર્મ હોય એ તમારે યાદ કરવા પડશે. ઓકે, ત્યાર પછી ત્રીજું સેન્ટેન્સ આપણે જોઈએ છે અહીંયા. ત્રીજું જે ટેન્સ છે એ આપણે જોઈએ છે સિમ્પલ ફ્યુચર ટેન્સ. એટલે કે વર્બની પહેલા તમારે શું લગાડવાનું છે? વિલ અથવા તો શેલ. લખેલું છે અહીંયા વિલ શેલ બિફોર ધ વર્બ, એટલે કે વર્બની પહેલા તમારે શેનો ઉપયોગ કરવાનો છે? વિલ અથવા તો શેલનો ઉપયોગ કરવાનો છે. તે સેન્ટેન્સ સીધું ક્યાં જશે? સિમ્પલ ફ્યુચર ટેન્સમાં જશે. હવે તમારે ઓળખવાનું હોય તો પણ આ નિયમ કામમાં આવશે, તમારે બનાવવાનું હોય તો પણ આ જ નિયમ તમારો કામમાં આવશે. જોઈએ સેન્ટેન્સ આપણે, આઈ શેલ ડ્રિંક ટી અથવા તો આઈ વિલ ડ્રિંક ટી. જો હવે અહીંયા તમારે ખાસ એ યાદ રાખવાનું છે, મારો ઓપિનિયન શું છે એ તમે પહેલા સમજી લો. જ્યારે તમારે લખવાની વાત આવે અને માર્ક્સ મેળવવાની વાત આવે એક્ઝામમાં, તો તમે જો ગ્રામરના રૂલ્સ ફોલો કરો તો એ તમારા માટે વધારે સારું છે. આપણે માર્ક્સ કપાય એવો આપણે ચાન્સ પણ કેમ લેવો? કોઈ જરૂરત જ નથી. તો અહીંયા આઈ અને વી આ બે સબ્જેક્ટ્સ એવા છે કે જેની સાથે આપણે ફ્યુચરની અંદર કોનો ઉપયોગ કરીએ છીએ? શેલનો ઉપયોગ કરીએ છીએ. આઈ અને વી, આઈ શેલ અને વી શેલ. બાકી બધા સાથે શું લાગે છે? વિલનો ઉપયોગ થાય છે, બરાબર છે. આઈની સાથે વિલનો ઉપયોગ થઈ શકે છે, પણ લખવાની વાત જ્યાં સુધી આવે ત્યાં સુધી આપણે ગ્રામરનો રૂલ ફોલો કરવાનો, અને બોલવાનું હોય તો આપણને કોણ રોકે છે? આઈ શેલ બોલો કે આઈ વિલ બોલો, કઈ વાંધો નહીં. જે તમારે કહેવું હોય કહો. ફ્યુચર ટેન્સ તમારે ઇન્ડિકેટ કરવું હોય તો વિલ અથવા તો શેલનો ઉપયોગ કરવાનો. ક્યાં? વર્બની પહેલા. તો અહીંયા તમે જોઈ શકો છો. હવે એટલું યાદ રાખજો કે વિલ શેલ પછી ક્રિયાપદનું કેવું રૂપ આવશે? મૂળ રૂપ જ આવશે. આ ધ્યાન રાખજો ખાસ. એટલે ડ્રિંક મૂકી છે તો આઈ શેલ ડ્રિંક ટી અથવા તો આઈ વિલ ડ્રિંક ટી. તો આઈ ડ્રિંક ટી હું ચા પીઉં છું, આઈ ડ્રેન્ક ટી મેં ચા પીધી, અને આઈ શેલ ડ્રિંક ટી એટલે કે હું ચા પીશ. સમજી ગયા? તો સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ અને સિમ્પલ ફ્યુચર, આ બધા એના રૂલ્સ જે છે એ તમારે યાદ રાખવાના છે. ત્યાર પછી જોઈએ છે હવે આપણે આ બીજા ત્રણ. અહીંયા આપણને કન્ટિન્યુઅસ ટેન્સીસ આપેલા છે. ગોખી જ નાખવાનું વિદ્યાર્થી મિત્રો. ઇઝ એમ આર પ્લસ વર્બ પ્લસ આઈએનજી કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, બસ આટલું જ ગોખવાનું. વોઝ વર પ્લસ વર્બ પ્લસ આઈએનજી કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. વિલ બી શેલ બી પ્લસ વર્બ પ્લસ આઈએનજી કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ. આવું તમારે ગોખી નાખવાનું, બીજો કોઈ રસ્તો જ નથી. હવે તમારે ઓળખવું હોય તો પણ આ જ રૂલ્સ તમારા કામમાં આવશે. જો તમારે સેન્ટેન્સ બનાવવું હોય તો કશું નહીં કરવાનું, આના આગળ તમારે સબ્જેક્ટ મૂકી દેવાનો, પાછળ અધર વર્ડ્સ મૂકી દેવાના. તમારું આખું સેન્ટેન્સ પેટર્ન જે છે તૈયાર જ છે. એટલે એ ધ્યાન રાખજો, તમારી પાસે રૂલ્સ જે છે એ બરાબર પાક્કા તૈયાર થયેલા હોવા જોઈએ. તો અહીંયા છે ઇઝ એમ આર પ્લસ વર્બ પ્લસ આઈએનજી. તો આ સેન્ટેન્સ જો બનાવ્યું આપણે એમ લઈને એક સેન્ટેન્સ બનાવેલું છે, આઈ એમ ડ્રિંકિંગ ટી. આ ડ્રિંક ની પાછળ આઈએનજી લગાવી દીધું છે તો આઈ એમ ડ્રિંકિંગ ટી, બરાબર. તો હું ચા પી રહ્યો છું. હવે તમારે માન લો ઇઝ નો ઉપયોગ કરવો હોય તો હી ઇઝ, શી ઇઝ, ઇટ ઇઝ. પછી એ પ્રમાણે તમારે ડ્રિંકિંગ ટી નું તો એનું જ રહેશે. પછી આર નો જો તમારે ઉપયોગ કરવો હોય સેન્ટેન્સમાં તો યુ આર થઈ શકે છે, વી આર થઈ શકે છે, ધે આર થઈ શકે છે, બરાબર છે ને. તો એ રીતે તમારે ચેન્જીસ કરી લેવાના. હવે છે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ની અંદર પણ જોઈ લઈએ છીએ એક સેન્ટેન્સ, આઈ વોઝ ડ્રિંકિંગ ટી. તો હું ચા પી રહ્યો હતો. અને જો તમારે વરનો ઉપયોગ કરવો હોય તો તમે અહીંયા વરનો ઉપયોગ કરી શકો છો, યુ સાથે, વી સાથે. એ આપણે અહીંયા અત્યારે ટુ બી જ્યારે ભણીશું ત્યારે એના વિશે આપણે અલગથી વાત કરી લઈશું. એટલે અત્યારે આપણે માત્ર ટેન્સીસ ઉપર ફોકસ કરીએ. અને ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સનો એક સેન્ટેન્સ જોઈ લો, આઈ શેલ બી ડ્રિંકિંગ ટી. ફરી પાછું યાદ દેવડાવશું તમને, આઈ અને વી આ બે સબ્જેક્ટ એવા છે કે જેની સાથે આપણે ગ્રામરની અંદર શેલનો ઉપયોગ કરીએ છીએ, બરાબર છે. લખવાની વાત આવે ત્યાં સુધી આપણે પર્ટિક્યુલર રહેવાનું. તો આઈ શેલ બી ડ્રિંકિંગ ટી. જો અહીંયા માત્ર સિમ્પલ ફ્યુચર ટેન્સ છે, સિમ્પલ ની અંદર સિમ્પલ જ છે, વિલ અને શેલ, કશું જ આગળ પાછળ કશું લગાડવાનું નથી. અને એવી જ રીતે જો અહીંયા શું છે? સિમ્પલ નથી, અહીંયા કન્ટિન્યુઅસ ફ્યુચર છે. એટલે અહીંયા આપણે શું કરવાનું છે? ટુ બી જ્યારે લઈએ તો પ્રેઝન્ટના ટુ બી ઇઝ એમાં લીધા, અહીંયા ફ્યુચરના પાસ્ટના ટુ બી વોઝ વર લીધા. તો એવી રીતે અહીંયા ફ્યુચરના ટુ બી લેવાના છે, વિલ બી અને શેલ બી. તો ટુ બી માં શું આવે છે? બી આવે છે. એટલે આપણે શું લઈશું? આઈ શેલ બી ડ્રિંકિંગ ટી. તો હું ચા પી રહ્યો હોઈશ, અથવા તો આઈ વિલ બી ડ્રિંકિંગ ટી. તો હું ચા પી રહ્યો હોઈશ. ત્યાર પછી આ ત્રણ બીજા પરફેક્ટ ટેન્સીસ છે, એની થોડી સ્ટડી કરી લઈએ. પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ ની વાત કરીએ તો હેવ હેઝ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ, પરફેક્ટ પાસ્ટ ની અંદર હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ, અને પરફેક્ટ ફ્યુચર ની અંદર વિલ હેવ અથવા શેલ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. એટલે મૂળ યાદ તમારે એ રાખવાનું છે કે ટુ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. હવે પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે જે V3 ફોર્મ છે એ તમારે લેવાનું છે. એટલે કે ભૂતકૃદનનું જે રૂપ છે એ તમારે વિદ્યાર્થી મિત્રો લેવાનું છે. અહીંયા ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ V3, બરાબર. તો ટુ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ જ્યાં સુધી નહીં બને ત્યાં સુધી તમે એને પરફેક્ટ ટેન્સ ના કહી શકો, બરાબર. હવે પરફેક્ટ પ્રેઝન્ટ હોય તો હેવ હેઝ
પરફેક્ટ પાસ્ટ હોય તો હેડ અને પરફેક્ટ ફ્યુચર હોય તો વિલ હેવ અથવા શેલ હેવ અને એ પરફેક્ટ છે એટલે એની સાથે આપણે શું લગાવી દઈશું પાસ્ટ પાર્ટિસિપલ લગાવી દઈશું જોઈએ એનો સેન્ટેન્સ પહેલાનું તો આઈ હેવ ડ્રંક ટી છે કે નહીં જો આ હેવ હેઝ માંથી કયું લીધું હેવ લીધું છે અને ત્યાર પછી અહીંયા પાસ્ટ પાર્ટિસિપલ તરીકે ડ્રિંક અહીંયા આપણે ડ્રિંક ત્યાર પછી ડ્રેન્ક અને એનું V3 શું થાય છે ડ્રંક થાય છે તો ડ્રંક લીધું છે તો ટુ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ બની ગયું પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે મેં ચા પીધેલી છે ત્યાર પછી પરફેક્ટ પાસ્ટ ટેન્સ ની વાત કરીએ તો આઈ હેડ ડ્રંક ટી એટલે કે મેં ચા પીધી હતી અથવા તો મેં ચા પીધેલી હતી અને એવી જ રીતે પરફેક્ટ ફ્યુચર ટેન્સ તો આઈ વિલ હેવ અથવા તો આઈ શેલ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ છે તો આઈ શેલ હેવ ડ્રંક ટી આપણે આઈ ની સાથે અથવા વી ની સાથે આપણે કોનો ઉપયોગ કરીશું શેલ હેવ નો ઉપયોગ કરીશું બાકી વિલ નો ઉપયોગ કરવો હોય તો કરી શકીએ છીએ કોઈ પ્રોબ્લેમ નથી પછી જોઈએ છે છેલ્લા આ જે 3 ટેન્સીસ જે છે આટલે સુધી તો કદાચ તમને થોડું ઘણું નોલેજ પણ હશે પણ આ જે 3 ટેન્સીસ છે 11 અને 12 ના વિદ્યાર્થીઓ એ ખાસ ધ્યાન આપશે બરાબર કારણ કે આ જે નવા જે 3 ટેન્સીસ છે એ ધોરણ 9 અને 10 ની અંદર આટલે સુધી પૂછાય છે પણ પછી 11 અને 12 ની અંદર જ્યારે તમે આવો છો ત્યારે તમારે આ ટેન્સીસ જે છે એ એડ થઈ જાય છે 9 ની અંદર એટલે ટોટલ 12 થઈ જશે તો વાત કરીએ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સીસ એમાં પહેલું જોઈએ છે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ તો હેવ હેઝ પ્લસ બીન પ્લસ વર્બ પ્લસ આઈએનજી એટલે હેવ હેઝ એટલે કે હેવ લો કાં તો હેઝ લો બંનેમાંથી કોઈ પણ એક જ લેવાનું છે બંને એક જ સેન્ટેન્સમાં એક સાથે ના લઈ લેતા બરાબર છે એટલે હેવ હેઝ માંથી કોઈ પણ એક પ્લસ બીન પ્લસ વર્બ પ્લસ આઈએનજી તો આ તમારો ફોર્મ્યુલા છે તમારો રૂલ છે બરાબર આ પ્રમાણે જો તમે સેન્ટેન્સ બનાવશો તો તમારું સેન્ટેન્સ બની જશે આઈ હેવ બીન ડ્રિંકિંગ ટી તો હું કોઈ ભૂતકાળના કોઈ એક સમયથી ક્રિયા શરૂ થઈ અને અત્યારે સુધી ચાલુ હોય વર્તમાનની અંદર બરાબર છે તો એને આપણે શું કહીએ છીએ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ બરાબર ને જો એટલે ભૂતકાળના કોઈ એક સમયથી અત્યારે સુધી વર્તમાનની અંદર એ ક્રિયા સતત ચાલુ છે તો આઈ હેવ બીન ડ્રિંકિંગ ટી એટલે કે હું ભૂતકાળના કોઈ એક સમયથી અત્યાર સુધી ચા પી રહ્યો છું સપોઝ કે આપણે ઇન્વિટેશન આપવા ગયા હોય કોઈના ત્યાં અને સવારથી આપણે નીકળ્યા હોઈએ ને 15 ઘરે 20 ઘરે આપણે આપી દીધી હોય અને સાંજ પડે 20મું ઘર જ્યારે આવે ને ત્યારે કોઈ તમને કે લો ભાઈ ચા પીવો તો આપણે શું કહીશું આઈ હેવ બીન ડ્રિંકિંગ ટી સિન્સ મોર્નિંગ અરે સવારથી હું ચા પી રહ્યો છું બસ હવે નહીં બરાબર ને તો એવી રીતે ભૂતકાળમાં કોઈ ક્રિયા થઈ અને વર્તમાનની અંદર એ ચાલુ છે તો એ રીતે તમે અહીંયા પરફેક્ટ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ જે છે એ ઇન્ડિકેટ કરી શકો છો તો આઈ હેવ બીન ડ્રિંકિંગ ટી અહીંયા તમે જોઈ શકો છો પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ જે છે પાસ્ટનું એમાં જુઓ છો હેડ પ્લસ બીન પ્લસ વર્બ પ્લસ આઈએનજી છે તો આઈ હેડ બીન ડ્રિંકિંગ ટી એવી રીતે અહીંયા ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ની અંદર વાત કરીએ તો વિલ હેવ શેલ હેવ પ્લસ બીન પ્લસ વર્બ પ્લસ આઈએનજી ગોખ્યા વગર બીજું કોઈ ઉદાહર જ નથી આપણો તો આઈ શેલ હેવ બીન ડ્રિંકિંગ ટી અથવા તો આઈ વિલ હેવ બીન ડ્રિંકિંગ ટી તો ફ્યુચરના કોઈ એક સમયથી કોઈ એક સમય સુધી હું ચા સતત પી રહ્યો હોઈશ બરાબર અને આ જે છે ભૂતકાળના કોઈ એક સમયથી ભૂતકાળના જ કોઈ એક સમય સુધી હું સતત ચા પી રહ્યો હોઈશ તો બસ તો તમારે વિદ્યાર્થી મિત્રો અહીંયા યાદ જે છે એ રૂલ્સ બરાબર યાદ રાખવાના છે ટેન્સીસની સાથે તો તમે જે છે પેરેગ્રાફની અંદર તમે આઈડેન્ટિફાઈ કરી શકશો તમને જ્યારે પેરેગ્રાફ આખો આપેલો હશે તો ત્યાં તો તમને આવી સૂચના આપી જ નહીં હોય ને કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આપેલું છે અને તમે સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર આને કન્વર્ટ કરો આવું કશું આપેલું જ નહીં હોય તમારે ત્યાં જે નીચે સ્ટાર્ટ લાઈક ધીસ જે હિન્ટ આપેલી છે એને તમારે આઈડેન્ટિફાઈ કરવું પડશે સમજવું પડશે ઓળખવું પડશે પેરેગ્રાફની સાથે મેચ કરીને તો તમારી પાસે આ બધા રૂલ્સ હશે તો તમે આઈડેન્ટિફાઈ કરી શકશો કે અચ્છા વર્બ બેઝિક આવેલું છે તો મતલબ આ પ્રેઝન્ટ ટેન્સ છે વર્બની પાછળ ઈડી છે તો મતલબ આ પાસ્ટ ટેન્સ છે તો આપણે હવે પ્રેઝન્ટનું શું બનાવવાનું છે પાસ્ટ બનાવવાનું છે આવું તમે ઓળખી શકશો વિદ્યાર્થી મિત્રો બરાબર તો આ ટેન્સીસ તમારે ખાસ યાદ કરવાના છે અને તમે આનો સ્ક્રીનશોટ લઈને એક નોટ્સ બનાવીને તમે સારી રીતે એને તૈયાર પણ કરી લેજો વિદ્યાર્થી મિત્રો હવે આપણે નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ છીએ હવે છે ટુ બી મિત્રો પહેલા તો એ સમજી લો કે આ ટેબલ યાદ કરવાથી તમને શું ફાયદા થશે તો પહેલા તો તમને એ ખબર પડશે કે પ્રેઝન્ટના ટુ બી કેટલા છે ને કયા કયા પાસ્ટના ટુ બી કેટલા છે ને કયા કયા અને ફ્યુચરના કેટલા ટુ બીઝ છે અને કયા કયા બરાબર એ તમને ખ્યાલ આવશે બીજું તમને એ ખબર પડશે કે આ જે સબ્જેક્ટ્સ અહીંયા આપેલા છે આઈ વી યુ ધે શી તો કયા સબ્જેક્ટની સાથે ટેન્સીસ પ્રમાણે કયો ટુ બી ઉપયોગમાં લેવામાં આવે છે એ પણ તમને ખ્યાલ આવશે કે ભાઈ આઈ ની સાથે એમ આવે છે વી ની સાથે આર યુ ની સાથે આર બરાબર છે હી સાથે ઇઝ આ પણ તમને ખ્યાલ આવશે અને સાથે સાથે હવે તમને એ પણ ખબર પડશે કે જો તમને પેરેગ્રાફ આપેલો હોય અને એ પેરેગ્રાફની અંદર તમને આઈ એમ આપેલું હોય બરાબર છે પહેલી લાઈનમાં અને નીચે સ્ટાર્ટ લાઈક ધીસ ની અંદર વિદ્યાર્થી મિત્રો તમને આઈ વોઝ આપેલું હોય તો આપણને તરત ખ્યાલ આવે કે ના આવે કે ભાઈ આઈ એમ જે છે એ પ્રેઝન્ટ નું છે
તો આપણે કરવાનું શું છે આઈ વોઝ એટલે કે પાસ્ટનું કરવાનું છે તો આખા પેરેગ્રાફનું આપણે પ્રેઝન્ટમાં આપેલું છે જેનું આપણે શું કરવાનું છે પાસ્ટમાં ચેન્જ કરવાનું છે તમને તરત જ ખ્યાલ આવી જશે તો આ બધા એના બેનિફિટ્સ છે હવે તમારે કેવી રીતે આને યાદ કરવાનું છે એ હું તમને ફોર્મ્યુલા બતાવી દઉં છું તો તમારે યાદ શું રાખવાનું છે આઈ વી યુ દે હી શી ઇટ આ તમારે જાળવી રાખવાનું ત્યાર પછી પ્રેઝન્ટ પાસ્ટ અને ફ્યુચર તો પહેલા તો તમારે એ રીતે યાદ કરવાનું કે ટુ બી ઇન પ્રેઝન્ટ આઈ એમ વી આર યુ આર દે આર હી શી ઇઝ ઇટ ઇઝ કેટલું ઇઝીલી યાદ થઈ જાય ટુ બી ઇન પાસ્ટ તો આઈ વોઝ વી વર યુ વર દે વર હી વોઝ શી વોઝ ઇટ વોઝ બરાબર છે એવી જ રીતે ટુ બી ઇન ફ્યુચર આઈ શેલ બી વી શેલ બી જો આવ્યું ને આઈ અને વી આ બંને સબ્જેક્ટ્સની સાથે તમારે શેનો ઉપયોગ કરવાનો છે શેલનો ઉપયોગ કરવાનો છે તો I shall be, we shall be ત્યાર પછી you will be, they will be, he will be, she will be, it will be આ રીતે તમારે બરાબર ગોખી નાખવાનું પણ યાદ રાખજો કયા ટેન્સ પ્રમાણે તમે કયા સબ્જેક્ટની સાથે કયું ટુ બી કરો છો એ બરાબર યાદ કરવાનું છે તમારે એટલે ગોખી જ નાખો જે રીતે બતાવ્યું છે એ પ્રમાણે ચલો હવે પછી આપણે નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ ટુ હેવ હવે ટુ હેવ ની વાત કરીએ તો અહીંયા પણ એ જ રીતે તમારે જે રીતે આપણે ટુ બી માં કર્યું છે એ રીતે અહીંયા ટુ હેવમાં પણ યાદ રાખવાનું છે સૌથી પહેલા તમારે એ યાદ રાખવાનું કે પ્રેઝન્ટ પાસ્ટ અને ફ્યુચર આ ત્રણ ટેન્સની અંદર કેટલા અને કયા ટુ હેવ છે એ બરાબર તમારે યાદ રાખવાનું છે ત્યાર પછી બીજું તમારે એ જોવાનું છે કે આઈ વી યુ દે હી શીટ આ બધા સબ્જેક્ટ્સ આપેલા છે કયા સબ્જેક્ટની સાથે પ્રેઝન્ટ પાસ્ટ અને ફ્યુચરની અંદર કયું ટુ હેવ ઉપયોગમાં લેવામાં આવે છે એ પણ તમને યાદ થઈ જશે અને ત્રીજું જો તમને એક્ઝામની અંદર ચેન્જ ઇન ટેન્સ નો એક પેરેગ્રાફ આપેલો હોય અને ત્યાં તમને વિદ્યાર્થી મિત્રો યુ હેવ આપેલું હોય બરાબર તમારા પેરેગ્રાફની પહેલી જે લાઈન છે એ તમને આપેલી હોય યુ હેવ અને ત્યાર પછી નીચે સ્ટાર્ટ લાઈક ધીસ ની અંદર તમને આપેલું હોય યુ વિલ હેવ તો હવે તમે શું સમજ્યા કે તમારે આખો જે પેરેગ્રાફ તમને આપેલો છે એ પ્રેઝન્ટની અંદર આપેલો છે અને આખો પેરેગ્રાફ તમારે શેમાં કન્વર્ટ કરવાનો છે ફ્યુચરની અંદર કન્વર્ટ કરવાનો છે તો તમે જો આ યાદ કરશો ને તો તમને ખબર પડશે કે અચ્છા તમે યાદ કરેલું હશે તો તમને તરત જ લાઈક થશે કે હા યુ હેવ જે છે આ તો ટુ હેવ ઇન પ્રેઝન્ટ છે અને આપણે એનું કરવાનું છે વિલ હેવ એટલે કે આ ટુ હેવ ઇન ફ્યુચર છે તો ઓકે આખો પેરેગ્રાફ જે છે પ્રેઝન્ટમાં આપેલો છે અને પ્રેઝન્ટનો આપણે ફ્યુચરમાં કન્વર્ટ કરવાનો છે તો આ રીતે તરત જ તમને હિન્ટ મળી જશે મિત્રો તો હવે આને પણ કેવી રીતે યાદ કરશો એ બરાબર સમજી લો તો પહેલા તો ટુ હેવ ઇન પ્રેઝન્ટ તો આઈ હેવ વી હેવ યુ હેવ દે હેવ હી હેઝ શી હેઝ ઇટ હેઝ ઇઝીલી તમારે આ રીતે ગોખી નાખવાનું છે ટુ હેવ ઇન પાસ્ટ આઈ હેડ વી હેડ યુ હેડ દે હેડ હી હેડ શી હેડ ઇટ હેડ અને એવી જ રીતે ફ્યુચરની અંદર ટુ હેવ ઇન ફ્યુચર તો આઈ શેલ હેવ વી શેલ હેવ યાદ રાખજો બરાબર આઈ અને વી આ બંનેની સાથે કોનો ઉપયોગ કરીએ છીએ આપણે શેલ નો ઉપયોગ કરીએ છીએ એટલે ટુ હેવ ની સાથે અહીંયા શું છે હેવ આવે છે તો આઈ શેલ હેવ અને વી શેલ હેવ જો ટુ બી ની અંદર શું આવ્યું હતું આઈ વિલ બી અને વી વિલ બી સમજી ગયા ને તમે એટલે ત્યાં ટુ બી ની અંદર બી આવ્યું હતું અને ટુ હેવ ની અંદર આપણી પાસે શું આવેલું છે હેવ આવેલું છે ઇઝીલી યાદ રહી જાય એવું છે ત્યાર પછી ફરી પાછું એકવાર જોઈ લઈએ આઈ શેલ હેવ વી શેલ હેવ અને બાકી બધા સાથે વિલ હેવ નો ઉપયોગ થાય છે તો યુ વિલ હેવ દે વિલ હેવ હી વિલ હેવ શી વિલ હેવ ઇટ વિલ હેવ ખ્યાલ આવી ગયો તો બસ આટલું તમારે તૈયાર કરી નાખવાનું છે હવે વિદ્યાર્થી મિત્રો આપણો જે નેક્સ્ટ ટોપિક છે એ છે ટુ ડુ અને ટુ ડુ પર આપણે જઈએ તે પહેલા થોડી વાત આપણે મોડલ્સ વિશે કરી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કેટલાક મોડલ્સ આપેલા છે જ્યારે તમને પેરેગ્રાફની અંદર તમારા સેન્ટેન્સની અંદર પ્રેઝન્ટ ટેન્સ તરીકે જો તમને કેન આપેલું હોય વિલ આપેલું હોય મે આપેલું હોય તો એનું પાસ્ટમાં તમારે કન્વર્ટ કરવું હોય તો ત્યારે તમારે શું કરવાનું એ તમે સમજી લો તો કેન હોય અને એનું પાસ્ટ કરવાનું તો તમારે કુડ કરી દેવાનું વિલ આપેલું હોય અને એનું પાસ્ટ કરવાનું તો તમારે વુડ કરી દેવાનું અને મે આપેલું હોય અને એનું પાસ્ટ કરવાનું તો તમારે માઇટ કરી દેવાનું છે હવે સમજો કુડ વુડ માઇટ મસ્ટ અને શુડ આનું જો તમને પાસ્ટ કરવાનું કહે આ આપી દે તમને એટલે કે કુડ વુડ માઇટ મસ્ટ અને શુડ આ તમને સેન્ટેન્સમાં આપે અને એનું પાસ્ટ કરવાનું કહે તો એનું પાસ્ટ થતું નથી મિત્રો જે છે એ જ મૂકી રાખવાનું તમારે એમાં ચેન્જીસ નહીં કરવાના બરાબર છે પણ હા તમને એવું આપે કે માઇટ પાસ્ટ તરીકે આપે અને પછી એમ કે પ્રેઝન્ટમાં કન્વર્ટ કરો તો માઇટનું તમારે શું કરવાનું છે મે કરવાનું છે તમને વુડ આપી દે અને પછી પ્રેઝન્ટની અંદર આખો પેરેગ્રાફ તમારે કન્વર્ટ કરવાનો થાય અને એમાં જો વુડ આવે તો વુડનું તમારે શું કરી દેવાનું વિલ કરી દેવાનું અને જો તમને તમારા પેરેગ્રાફમાં કુડ આપેલું હોય અને એ આખો પેરેગ્રાફ જે છે પાસ્ટનો હોય અને ત્યાં તમને કુડ આપેલું હોય અને એને તમારે કન્વર્ટ કરવાનું હોય પ્રેઝન્ટમાં તો ત્યારે તમારે કુડનું શું કરી દેવાનું કેન કરી દેવાનું બસ આટલું યાદ રાખજો તમે અચ્છા મસ્ટનું યાદ રાખજો મસ્ટનું જે છે એ પ્રેઝન્ટ થતું નથી મસ્ટનું તો મસ્ટ જ છે એટલે ત્યાં તમારે કશું યાદ રાખવા જેવું નથી હવે આપણે વાત કરીએ ટુ ડુ
જો આપણે જે રીતે ટુ બી ટુ હેવ ની વાત કરી છે એ જ રીતે આપણે અહીંયા ટુ ડુ ની પણ વાત કરવાની છે. ટુ ડુઝ ની અંદર તમે અહીંયા 3 અલગ અલગ ટેબલ્સ તમે જોઈ શકો છો. એમાં પહેલું છે ટુ ડુ ઇન પ્રેઝન્ટ, બીજું છે ટુ ડુ ઇન પાસ્ટ અને ત્રીજું છે ટુ ડુ ઇન ફ્યુચર. અહીંયા તમે જોઈ શકો છો આ પ્રશ્ન, ક્વેશ્ચન એટલે કે પ્રશ્ન છે. ત્યાર પછી આ સબ્જેક્ટ એટલે કે આઈ, વી, યુ, દે, હી, શી, ઇટ સબ્જેક્ટ છે. અને ત્યાર પછી આ એન એ, ધેટ મીન્સ કે નેગેટિવ આન્સર આપવાનો હોય છે. તો જ્યારે નેગેટિવ આન્સર આપવાનો હોય ત્યારે આપણે શું લખીએ છીએ? જ્યારે પ્રશ્ન બનાવવાનો ત્યારે આપણે શું લખીએ છીએ? ટેન્સીસ પ્રમાણે ટુ ડુ તરીકે આપણે પ્રેઝન્ટમાં શું લઈએ છીએ, ટુ ડુ તરીકે પાસ્ટમાં આપણે શેનો ઉપયોગ કરીએ છીએ અને ટુ ડુ તરીકે આપણે ફ્યુચરમાં શેનો ઉપયોગ કરીએ છીએ એ આપણે ખાસ અહીંયા ભણવાનું છે. હવે તમે જોઈ લો કે આનો ઉપયોગ આપણે કેવી રીતે કરી શકીએ છીએ. તો જ્યારે તમને સેન્ટેન્સની અંદર એટલે કે તમારા પેરેગ્રાફની અંદર તમને એક આપેલું છે ડુ વી, બરાબર છે? એક સેન્ટેન્સની અંદર પહેલું સેન્ટેન્સ તમને પેરેગ્રાફનું આપેલું છે ડુ વી, બરાબર છે? પછી આગળ આખું સેન્ટેન્સ છે, આઈ મીન ક્વેશ્ચન પૂરો કરેલો છે, આપણે ખાલી એટલું સમજીએ ડુ વી આવું તમને આપેલું છે. અને ત્યાર પછી સ્ટાર્ટ લાઈક ધીસ ની અંદર તમને આપેલું છે ડીડ વી. તો જો તમે યાદ કરેલો છે ટુ ડુ ઇન પ્રેઝન્ટ અને ટુ ડુ ઇન પાસ્ટ અને ટુ ડુ ઇન ફ્યુચર, તો તમે જોતા જ ક્લિક થશે કે ડુ વી, તો આ તો પ્રેઝન્ટનું છે ટુ ડુ. અને પછી સ્ટાર્ટ લાઈક ધીસ નું તમે જોશો તરત જ તમને ક્લિક થઈ જશે ડીડ વી, તો આ તો પાસ્ટનું છે. ધેટ મીન્સ કે આખો પેરેગ્રાફ આપણને પ્રેઝન્ટનો આપેલો છે અને આપણે શું કરવાનું છે? પાસ્ટની અંદર કન્વર્ટ કરવાનું છે. સમજી ગયા છે? એવી રીતે સપોઝ કે તમને આપેલું હોય દે ડોન્ટ, આવું તમને આપેલું છે સેન્ટેન્સમાં, બરાબર? એવું જરૂર નથી કે તમને પ્રશ્ન જ આપેલો હોય, તમને સિમ્પલ સેન્ટેન્સ પણ આપેલું હોય, પણ સિમ્પલ સેન્ટેન્સ પર તમારું નેગેટિવમાં હોઈ શકે છે. તો સમજો કે દે ડોન્ટ તમને આપેલું છે અને ત્યાર પછી નીચે સ્ટાર્ટ લાઈક ધીસ ની અંદર તમને આપેલું છે દે વોન્ટ. તો હવે તમને ખ્યાલ આવી જશે ને કે દે ડોન્ટ જે છે અથવા તો દે ડુ નોટ જે છે એ ટુ ડુ ઇન પ્રેઝન્ટ નું છે, એટલે કે પ્રેઝન્ટ ટેન્સ છે. તો આખો પેરેગ્રાફ આપણો કયો આપેલો છે? પ્રેઝન્ટમાં આપેલો છે. તો હવે નીચે સ્ટાર્ટ લાઈક ધીસ ની અંદર શું આપેલું છે? દે વોન્ટ. તો ધેટ મીન્સ તમને ખબર પડી જશે કે ધે વોન્ટ અથવા તો ધે વિલ નોટ, તો એ તો ટુ ડુ ઇન ફ્યુચર છે. તો તમને તરત જ ખ્યાલ આવી જશે કે પ્રેઝન્ટનું આપણે આખા પેરેગ્રાફનું શું કરવાનું છે? ફ્યુચરમાં કન્વર્ટ કરવાનું છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે હિન્ટ જે છે એ આપેલી હશે, પણ તમને આઈડેન્ટિફાય કરતા આવડવું જોઈએ, તમને ઓળખતા આવડવું જોઈએ કે પેરેગ્રાફની પહેલી લાઈનમાં શું આપેલું છે અને સ્ટાર્ટ લાઈક ધીસ ની પહેલી લાઈનમાં શું આપેલું છે. જો તમે એ ઓળખી શકશો તો જ તમે આગળ જે છે એ આખો પેરેગ્રાફ જે છે એ ચેન્જ કરી શકશો સાચે સાચો. નહીતર તમે ટેન્સ જ નહીં ખ્યાલ આવે તો તમે ચેન્જ કેવી રીતે કરશો? એટલે એ અગત્યનું છે. હવે આપણે ઝડપથી આને કેવી રીતે તમારે યાદ કરવાનું છે એનું હું તમને ફોર્મ્યુલા બતાવી દઉં છું. ટુ ડુ ઇન પ્રેઝન્ટ, તો તમે યાદ રાખજો ડુ આઈ, ડુ વી, ખાલી આટલું નથી બોલવાનું, આન્સરની સાથે તમે લઈ લો. ડુ આઈ ડોન્ટ, ડુ વી ડોન્ટ, ડુ યુ ડોન્ટ, ડુ ધે ડોન્ટ, બરાબર છે? હવે એવી રીતે ડઝ હી ડઝન્ટ, ડઝ શી ડઝન્ટ, ડઝ ઇટ ડઝન્ટ. એવું ગોખો બરાબર કડકડાટ કે ભૂલથી બી જો તમારે એવું બોલવું હોય ને ડઝ આઈ, તો બોલી જ ના શકો, અથવા કોઈ બોલી જાય ડઝ આઈ તો તરત તમે એને રોકી પાડો કે ભાઈ ડઝ આઈ હોય જ ના શકે, બરાબર ને? કારણ કે તમે યાદ કેવી રીતે કર્યું છે? ડુ આઈ, ડુ વી, ડુ યુ, ડુ ધે. પછી કોઈ દિવસ તમે ડુ હી બોલી શકો? ક્યારે ના બોલી શકો. કેમ? કેમ કે તમે યાદ કર્યું છે ડઝ હી, ડઝ શી, ડઝ ઇટ. ખ્યાલ આવી ગયો? એટલે તમે યાદ જ આ રીતે તમે એને કરો. એવી રીતે સપોઝ કે તમારે અહીંયા જોવાનું છે ટુ ડુ ઇન પાસ્ટમાં, તો આ રીતે સેમ યાદ કરો કે ડીડ આઈ ડીડન્ટ, ડીડ વી ડીડન્ટ, ડીડ યુ ડીડન્ટ, ડીડ ધે ડીડન્ટ. એવી રીતે ડીડ હી ડીડન્ટ, ડીડ શી ડીડન્ટ, ડીડ ઇટ ડીડન્ટ. એટલે અહીંયા પાસ્ટની અંદર આઈ, વી, યુ, દે, હી, શી બધા સબ્જેક્ટ્સની સાથે એક જ હેલ્પિંગ વર્બનો ઉપયોગ થાય છે ટુ ડુ તરીકે, અને એ છે ડીડ. બરાબર? એટલે કશું બહુ યાદ રાખવા જેવું છે જ નહીં. જે યાદ રાખવાનું છે અહીંયા છે આઈ, વી, યુ, દે સાથે ડુ નો ઉપયોગ થાય છે પ્રશ્ન બનાવતી વખતે, અને આઈ, વી, યુ, દે સાથે નેગેટિવ આન્સર આપતી વખતે ડોન્ટ અથવા તો ડુ નોટ નો ઉપયોગ થાય છે. અને એવી જ રીતે હી, શી, ઇટ થર્ડ પર્સન સિંગ્યુલર સાથે ડઝ નો ઉપયોગ થાય છે પ્રશ્નમાં, અને આન્સર આપતી વખતે હી, શી, ઇટ થર્ડ પર્સન સિંગ્યુલર સાથે ડઝન્ટ અથવા તો ડઝ નોટ નો ઉપયોગ થાય છે. ખ્યાલ આવી ગયો? હવે છેલ્લું આપણે જોઈ લઈએ ટુ ડુ ની સાથે આપણે ફ્યુચર જે છે એમાં આપણે વાત કરીએ તો ટુ ડુ ઇન ફ્યુચર ની અંદર તમને આપેલું છે શેલ આઈ શેન્ટ, શેલ વી શેન્ટ, બરાબર? અને આખું પણ તમારે યાદ રાખવું તો એ રીતે પણ તમે યાદ રાખી શકો છો. શેલ આઈ શેલ નોટ, પછી શેલ વી શેલ નોટ. તો આઈ અને વી આ બંને એવા સબ્જેક્ટ છે કે જેની સાથે આપણે શેલનો ઉપયોગ કરીએ છીએ. વિલનો ઉપયોગ કરી શકીએ છીએ, પણ આપણે લખવાનું છે, આપણે માર્ક્સ મેળવવાના છે, તો આપણે ચાન્સ શા માટે આપવું કે આપણો ત્યાં માર્ક કપાય? એટલે આપણે ગ્રામરની અંદર તો પર્ટિક્યુલર રહેવાનું, જ્યારે આપણે લખવાનું આવે છે ત્યારે આપણે એકદમ ખાસ ધ્યાન રાખીને કેરફુલી જ લખવાનું. તો આઈ શેલ એટલે તમારે આ શું લખવાનું? શેલ આઈ શેન્ટ, શેલ વી શેન્ટ,
બરાબર, અથવા તો શેલ આઈ શેલ નોટ, શેલ વી શેલ નોટ. બાકી બધાની સાથે વિલ યુ વોન્ટ, વિલ they વોન્ટ, વિલ હી વોન્ટ, પછી વિલ શી વોન્ટ અને વિલ ઇટ વોન્ટ અથવા તો વિલ નોટ આખું પણ તમે બોલી શકો છો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો ચેન્જ ધ ટેક્સ્ટ એમાં પણ ખાસ કરીને ચેન્જ ઇન ટેન્સ એટલે કે કાળની અંદર કઈ રીતે અને કયા કયા પરિવર્તન કરવાના છે એનો પાર્ટ 1 જે છે એ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. અને આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે આજના આ વિડિયો લેક્ચરની અંદર આપણે જેટલા પણ ટોપિક્સની ચર્ચા કરેલી છે, ટુ બી, ટુ હેવ, ટુ ડુ, મોડલ, સાથે સાથે ટેન્સીસ, એ બધા જ તમને ખૂબ જ સારી રીતે સમજાઈ ગયા હશે. એની અંદર ખૂબ જ સારો એવો ખ્યાલ આવી ગયો હશે. તમારે વિદ્યાર્થી મિત્રો હવે માત્ર કરવાનું શું છે, આ જે રૂલ્સ છે એને સારી રીતે યાદ કરવાના છે, આ ટેબલ્સ જે છે એને સારી રીતે તૈયાર કરવાના છે. તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોની અંદર એટલે કે સેકન્ડ પાર્ટની અંદર, જ્યાં આપણે વિદ્યાર્થી મિત્રો પેરેગ્રાફ્સ સોલ્વિંગ એટલે કે પેરેગ્રાફ્સને આપણે કેવી રીતે સોલ્વ કરવાના છે એના વિશે આપણે ચર્ચા કરવાના છે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વન. બાય બાય.